કોટા નાખું હમણાં તો ભાગી નાખશે કોટા નાખવું પડે આ તો થોડું કોણ કાકા કોટા હંસાઈ જ નહીં હલો અલે આજે જ લેવાની જમીન પણ મોહન માં ભાઈ બંધી આવીએ કોઈ ડખો ના જોવો એમાં આજ તો જમીન લઈને જ આવવાની એ મારે કોતા અમે એ હારું અમે પહોંચીએ તમે એકન પોકો હવે 10-15 મિનિટમાં જ પહોંચીએ મોહન માં ભાઈ બનો ને આઈશ આ તો કેટલા દાડાની જમીન નથી આવતી હવે હાથમાં આવીએ ફટાફટ ના ભાઈ ફોન કરું હાલો કોનું તું હા હું ખેતરમાં હું કોમ એ તારું કોમ એકન જલ્દી આય હા હું આવું પોતો જ નહીં આ ભૂંડે ઝાડ બગાડે એટલે આજે હું જોવા આવ્યો તો 2 દાડે જોવા આવું પર એ હાર એ ભૂંડે ભલે તેલ લે આજે આપડે તું એકન આય જલ્દી કોમ હોય એ હાર જલ્દી આય એ હાર હાશ માં ભાઈ આવે એટલે તરત લઈને જતો રહો એકન પેલા ભાઈ તો પહોંચી ગયા હે હવે તારે આ નવું કોણ એક બાજુ ભૂંડિયા લોહી ગયો ને એક બાજુ મેરે લોહી ગયો હે જવું તારા ખાબો પડે એમ તારી તો ગમે જેટલી પર ઘરે જવું તોય કંટાળો આવે ખેતરમાં આવું તોય કંટાળો આવે જવું કઈ ખાબો પડે સલ્લી જવા દેજે મને લાલભાઈ હું કોમ હતો એટલે આ સમય વાત તો અવરો છે એલા આપડે તો હવે માલે માલ થઈ ગયા હું ખજાનો મળે આપડે અલ્યા ના લે પેલા પૂરી વાત તો અવરો આપડે હે ને આપડે ખબર છે જમીન જોવા નતા ગયા એટલે અત્યારે હીરો ભાઈ આપણને બોલાવા હ અલે લાલભાઈ આ તો ખુશી નો દિન હે આપડો અલે આપડે પેલા વાત સાંભળો આપડે જમીન સોડાવાની આપડે કબજામ કરવાની ને એ નહીં આલે ને તો આપડે રીતે આપડે બે સંભાળ લેવું આપડે બે ભાઈઓ અત્યારે તો જમીન લઈ લઈએ હારો અત્યારે જોવા બોલાવા હ સાચી ખોટું તો નહીં બોલતો હોય ને એટલે ના બાપા એ ખોદા ખોટું બોલતો નહીં મોણ અલે ટ્રાફિક કઈ નાડી જાય થોડી 11:20 થયું યાર એ તો આવે લે થોડું આ જમીન આપડે લેવાની કબજો કરવાનો આ જમીન નો ભાવ આપડે તલાવ જોડે એટલે 50,000 તંબુરો 50,000 3 કરોડ સાચું આ લે તમે તો ખાલી એક દીઘાની જમીન હોય તો આવી તો જેટલી હ આપડે પોણી નો ખર્ચો નહીં આવતા લાવો ફાઈટર એ તો આપડે બંબો કરી દેવાની આપડે કઈક તો ટેન્શન જ અમે પોર નો પૈસા નહીં ડીઝલ થોડું લાવી દેવાનું તમે કશું આપીવા મોકલી આવો ને એટલે તમે કશું આ બચ્ચે બેન મંડી તમે ખાલી જમીન નહીં આવે જમીન ના આવું હાલ કાપી નાખું બોલ પેલા ભાઈ આવો કશું બોલતો નહીં હાર હું તો બેસી જાઉં જો શાંતિ બેસી રહેજો આઈએ એકલા ભાઈ ને ના પેલા બેઠા ઈશુભાઈ જો વાંધો આપડે તમે હું તમને કહું આ જમીન નું હવે આપડે છેલ્લા દાઈ બંધ લાવતા હું તમે છેલ્લા દાડા દડા કરતો એ માટે માફી માંગુ હવે ફાઇનલી આપડે તમારી જે જમીન હતી ને એથી તમારે આવવા માટે અમે તૈયાર છીએ પણ એક પહેલી વાર જો જમીન ના માલિક ને ખબર ના પડી તમે તમારી રીતે કાગળ કરાવી દેજો જો એને ખબર પડી તો મને કાપીને તલાવ મખી દેજો એટલે ખબર ના પડી જો એમનો ફોટો મને મળશે સાચી વાત ના વિશે તમારી એટલે તમે તમારી રીતે કાગળ કરાવી દે જે અમારા દલાલી પૈસા થાય મને આપજો તમે બીજું કોઈ નહીં દલાલી ને ચિંતા ના કરો એ તો તમારે જેટલા થાય એટલા આલી દેવું તમને પૈસા આનું તમે કરાવી દેજો ફટાફટ હું તમારા હોદના કાગળ આપી દઉં તમે રીતે તમે સહી કરાવી દો અને જમીન દિલી કરી નાખો પણ પેલા એમને ખબર પડવી જોવા નહીં અને હું તમને કહેતો હતો હું તમને જમીન બતાવી દઉં તમે અહીંયા માંગતો હું તમને કહું પેલી વાર આ ચલાવો એ તમારા ને બધી તમને ખબર પડી ગઈ ખબર તો પડી ગઈ હવે તમે થોડું સાફ કરાવી દેશો તમે ખબર જ હતા કે શું ભાવ ચાલે એ અંદર ના દિવસે પડી જશો એ તો તમે ખબર પડી ગઈ હતા ભાવ ચાલે તો જમીન નો બરોબર એમને ખબર પડે બરોબર તમે તમારી રીતે જોઈ લો આપડે આ મંદિર નું તમારે કહે ને કશું કરવાનું છે ને એ રહે તમે તમારી રીતે જોઈ લો આ મંદિર ને કશું કરવાનું છે ને તમે તમારી રીતે જોઈ લો હું તમને કાગળે આપી દઉં
પેલા ભાઈને ખબર ના પડે, ખાલી વિનંતી કરો છો, એને ખબર પડે તો મને વાસી તલામ મૂકી દે. એ તો ખબર તો પડવાની બીજું તો હા, તમારે જે ફાઈટર તો ગમે ખાલી એક તમારે સહી થઈ જાય કાગળ એમ તો બધું મૂકી આપે, સમજે? હવે તમે આટલું સંભાળી લેજો, બરાબર? હું જોઉં એડો મારા શું ગમો કામ એ હતા. હા, તમે જોઈ લો તમારી રીતે. જમીન જોઈ લે છે હા. જમીન હારી પણ આ બચ્ચો લઈ જાઓ ઘરે હરગાવો. અરે બાપા તમે જે કરવા આયા કરો ને યાર, પૈસા આવે ને તાર તો આવા તો કેટલાય આવે યારો કઈ યાર. અલે પણ ઊંચી થાય ઊંચી નહીં થાતું બાપા તો પછી દીતે બી લાઈન એટલે બેહો લાલભાઈ જો પેલા દીતે બી મંગાય બાવળિયા બધું સાફ કરાવી દઈએ. એ તો વાંધો ને અમે પેલા કાગળ કરી દેવો આપડે પેલા ભાઈ હોજે કાગળ હાલ હે ને લે અહીંયા લે ફળહન તો મારું નામ આવે વાત કરો મારા કામ કઈ પેલા ભાઈ નો કેવું પડે નકો નકા જમીન જતી રહે અમારા ભાગમાં હવે મને જા દે ભાઈ જોડે નકા આપડે જમીન ના હોજે કાગળ આય છે ને એટલે ફટાફટ સહી બઈ કરાય આપડે બધું કરી દઈએ ને આપડી નોમની જમીન થઈ જાય એટલે બધું સાફ કરાય આપણું રાજ કરીએ તો આપડે એ ભાઈ એક મારવાની જમીન તો સાફ કરાય તો 3 કરોડ ની આપડે 5 કરોડ માં વેચવાની એટલે 2 કરોડ મફત આવે. અલ્યા પણ એ પેલા હેડો અત્યારે તો હેડો પેલો આઈ ગયો ને ડાકુ તો આપણું ડાકુ નો મોનો છે દેખી તો અકી હોવા એ ડાકુ ના ગુજર ખુશખબરી લાવ્યો તમારા માટે. કઈ ખુશખબરી? પેલી જમીન છે ને એની વેચવાની કહે એટલે એને ખુશખબરી કેવાય? વેચવાની પેલી જમીન કોક આયા એક વેચવા. કઈ જમીન લે? એ તલાવારી. તલાવારી? ઓહ હવે તું જા, હું સંભાળ લઈ. હારી જમીન ને કયો હાથ અડાડ્યો? કયો આવ્યો ખબર નહીં, જમીન ને કોઈ હાથ નહીં અડાડ્યો ના. ક્યાં હા મારે જમીન લેવા જોઉં હું ઈ કેવા જેની જમીન ને અડવા વાળો કયો ખાલી કે જોવો તમારે તારી હારે માણસ રાખો નહીં આય તો તમે કોણ અમે નહીં ઓળખતા. તમે કોણ તમે શું લેવા આયા? પેલા તો તમે કહેતા તમે કોણ હા? મારી ઓળખાણ તો પછી ખબર પડે તમે કોણ, તમે શું લેવા આયા? આ જમીન ઉપર અમે પગ મૂકીએ ને જમીન ઉપર એ જમીન અમારી થઈ જાય. હવે જે જમીન ઉપર પગ મૂકીએ ને એ અમારી જમીન થઈ જાય. તારો બા મેલી ગયો તો જમીન? અરે બા હું ના દેતો લકા એક કિલા ફદવત મારી જાય તારા. મારું નામ વાપરે ને તું ફફડી જાય. ના પાપડું ગુજ્જર ની જમીન ગુજ્જર શું હોય? અને અરે તું જબરો મોટો માણસ લે પેલો આના કશું કરતા નહીં ને તમે. આ તો હું તમે નહીં ઓળખતા હું ઓળખું છું કે આના કીધું કોને પેલી વાત તો બે પટ્ટી પાડો ખાલી છોડું નક્કી આ બાવળ એમ શોખીવાના માણસો એ તો હું તમને નતો કેતો પેલે કે આટલા મહિના માણસો હોય હ કે બધું છોડો તમે શાંતિ ભરો હું બતાવી દઉં તમે કશું બોલતો નહીં હવે તમે કાલે 2 ફૂટ પાડે જો આને હું એકલો ગઈ ખાતો એ પોટલી ને અમને તમે એક ફૂટ તારા હાલે એકલા કરો એ જમીન લેવા આવ્યા તમે? જમીન તું મારા દોત પાડવા કીધો તો આજે તમે અમારી હિસ્ટ્રી નહીં જોતા અમારી ગેંગ ખાલી ગોમમાં તું ખાલી નામ લે પપડી જાય બધા. એ તું મારા ઇલાકામાં પૂછ્યા વગર આવી ગયે તું બોલી બીજો કયો કા પૂછ્યા તારાનું બોલશો નહીં ન કહે ને દોડા ઊંધા લાબડા ને મારે લેબડા ઉપર. આજે તો આપડે જતું કરીએ કાલે આખી ગેંગ લઈને આવીએ આખી ગેંગ લઈને આવીએ આપણે એના ગુજરાત પ્લાન બનાવીએ પેલા એનું લોકેશન પૂછીએ પેલા. અલે એનું તો મને ખબર લોકેશન તો હું જાણું લે. કાલે આપડે ભી આપડે પછી કાલે ઉપર લેવો હતા હા કદે આવા આજ પછી તમારી જમીન પેલા યાદ જોડી દીધા તો તમને મારે જ ના હવે નહીં આવીએ હેડો આવા નહીં લે આને સમજાય